શ્રી વિહળ ભુવન. અને જો બધી ગાડીઓના જૂનવાણી મોડલ બધા અહીં મેક દીધા છે. પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદ. જૂનામાં જૂનું સુઝુકી છે ને, રાજદૂત, જૂનવાણી રાજદૂત જોઈ લો. પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાનું છે. રાઘવેન્દ્ર સરકાર. બધી ગાડીઓ ઉપર નામ લખેલા છે. જો આમાં દેખાતી નહીં હોય પણ મોબાઈલમાં દેખાતું નહીં હોય. આ બધી જો જૂનવાણી જગ્યા છે. કાચની અંદર છે ગાડીઓ એટલે કદાચ ન દેખાતી હોય. કેટલું સુપર જ છે. બધી જૂનવાણી ગાર્યું કરી અને ઓકળી પાડી છે. અમે પ્રાંતિજ અમારા ઘરે ફળિયામાં ગાર કરવી એટલે આવી ઓકળીઓ પાડવામાં આવતી હતી. મારા મમ્મી, મારા મોટા બેન એ પાડતા હતા. આપણે ગાર કરતાં આવડતું નહોતું. હજી મોટા થયા ને ત્યાં મારા પપ્પાએ તળ નાખી દીધું હતું. કેટલું મસ્ત જૂનવાણી જગ્યા છે બધી ભગવાનની. અને આ બધા છે ને ફાનસ છે. પહેલાં કેરોસીનથી આ બધા ફાનસ જગાવવામાં આવતા હતા. એ જે નીચે રહ્યું એની અંદર કેરોસીન નાખી દેતા અને ઉપર વાટ ભરી અને જગાવતા. પંખા તો બધા નવા છે, બાકી ફાનસ બધી જૂની છે. અને આ જો આને શું કહેવામાં આવતું હોય છે, 3 પાયાવાળું. એની મને નથી ખબર, જરા કોમેન્ટમાં કહેજો તમે કે એ શું હશે એમ. ઓલું રહ્યું એ તો ગોળી છે, ગોળીની ઉપર હાંડો. પણ આ વસ્તુ શું છે એની આપણને ખબર નથી. કદાચ એવું જોયામાં આવે કે કદાચ ઘંટી હોય તો જરાક આ વસ્તુનું જણાવજો કે આ વસ્તુ શું છે એમ. સુપર બધું મસ્ત બનાવી દીધું છે. હાલો તો હવે જઈશું. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.